કેમ છો ફ્રેન્ડ્સ? તો બધા નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને આજે તો બધાને પહેલાં તો મહાદેવ. અને અત્યારે આપણે છેલ્લા 9:30 આપણે બ્લોગ ચાલુ કર્યો છે. તો બધાને ગુડ મોર્નિંગ. તો આપણે જો વંશને મળીએ શું કરે છે. વંશ સાયકલ ગગડાવે હે. પડતો નહીં વંચો. જો વંશી એની સાયકલ આરે મંડ્યો છે રમવા. હે હા વંશ હમ જોતા લે તે છાનલો કર્યો છે. હે કારણ સાન કરાય ન કરે બેટા. એ મમ્માનો છાનો હતો. હે ને તો વંશાઈ પણ સાંજલો કરી નાખ્યો છે. અને આજે તો બધા વહી ગયા છે હવન કામે. એકીની માસી હે નિશાળ જાય છે. હવે નિશાળના કપડાં પહેરવા ગઈ છે. અને હજુ બીજા બધા વાળી ગયા છે. અને હવન કામે હીરામાન બધા વહી ગયા છે. અને હું વંશની માસી ત્રણે છે. હમણાં તમે 2 જણા બધી. તો આપણે જો અત્યારે બટેકા લાવ્યા છીએ. તો હાલો આપણે બધા બટેકા પાપડ ખાવા છે. જો આપણે બટેકા પાપડ તૈયાર છે. તો જોઈને ખાવાનું મન થઈ જાય એવા બટેકા છે. તો હાલો બધા ફટફટ બટેકા પાપડ ખાવા. ચાલો ખાઈ નાખી. તો આ તો ચાલુ કરી દીધું. આ બટેકું જ ખા. હવે આપણે જો ખાવા બેસી જશે. ખાવાનો ટાઈમ થઈ જશે. આપણે શું છે ખાવામાં તો જઈ લઈએ ખાઈ લઈએ. તો જો વંશ હું તું ભગડા આવે. હા જો દે તો આમાં શું ખાવાનું હોય. આમાં તો ખીચડી ચોખા વઘારેલા કાને ખાવાના હે. હે રેવા દે ઢોળી નાખીશ તું. તો જો આપણે રોટલા અને આમાં છે લીલી ડુંગળીનું બટેકાનું શાક. અને આ જો આપણે છાશ. અને આપણે હમણાં બટેકા થોડા પડ્યા છે. અત્યારે જીરે ન ખાધે ખાઈ લીશે. હું વંશ બોલ ફોન લેવાનો છે. અરે ફોન આપું એમાં હાથ તાણમાં. તો ચાલો જો આપણે હવે ખાઈ લઈએ. વંશને બસ જોઈએ છે. તો એને હવે બસ જો આપી દેવી ફોન આપણે. તો ચાલો હવે ખાઈ લઈએ. અત્યારે ધાબા પર આંટો મારવા જાય છે. હું વંશ બે જો વંશ આગળ મંડ્યો છે સડવા. પછી કેમ મળ્યો પતંગ લેવાનું જાવું. આમ જતો પતંગ ઉડાડો જવું છે. હા હા જાવું હોય એટલે નખર કાંઈ ને મન થાવ. તું પતંગ ને બે હાલી આપશે. હે હાલ લઈ લે પતંગ. હાલ ધાબા પર જઈ કેટલીક પતંગ ઉડે. હાલ જોવા જાય પડતો નહીં. લા મમ્મા લઈ લે તો હાવું મને ચડવા લાવ. હા પકડીને ચડજે. એટલે હળવે હળવે બેટા. હા ભલે રે યાર તું હાલવા મને હળવે હળવે જાને. મને બીક લાગે તું પડી જાય ને બાપા. સેડમ સડી જતી હળવે હળવે સડી જા. બસ એટલે વાહ વાહ વંશ જો ધાબા પર સડી ગયા. તારી પતંગ ને મંડા ઉડાડો હાલ. હજુ પણ ખેર ની બહુ વાર છે બેટા. એમાં અગાઉથી પતંગ ઉડાડવી છે. ક્યાં પતંગ જો ઉડે જો પતંગ ઉડે. એક જ પતંગ ઉડે બેટા. કા બીજું ઉડે. હા ભાઈ તો જો બે પતંગ ઉડે છે. હજુ તો આજ ના આવો આ બાજુ કેટલી 3 ઉડે. જો આપણે બતાવી દેવી અરે જો આ બાજુ 3 પતંગ ઉડે છે. અને વંશે તે આવ્યો છે અરે ધાબા પર પતંગ ઉડાડવા. કે મારે પતંગ ઉડાડવા જવું છે. ને મહિનાની વાર છે. આ વંશ આગળ ન જઈશ.
અહીંયા નો જશે તાડે ગઈ જશે હેઠી તો ચાલો મને જો પતંગ ઉડાડે હે ઉડાડતો કેમ ઉડાડે કેમ ઉડાડે એ જે મન છે ને પતંગ ઉડાડતા નથી આવડતું એ જે શીખે છે આ ઓરો આવીને ઉડાડ ઓરો આવી આ મમ્મા પાસે આલું શીખવાડો એ મનછુ આલ મમ્મા શીખવાડે હા હી આય તો ખરો પેલા હા ઉડાડ હા હાલો તો વંશે તું પતંગ ઉડાડા રાખ્યું હાથમી ગયો છે તો હવે આપણે જઈશું હેઠા તો વંશે ની આ વંશે ને લઈ આવજો હેઠે જાઉં એની ધ્યાન રાખજો એને એની આવે હેઠો આવે હા તાલ જો મંછી પણ બધા હેઠા આવેલા આવે છે ચાલો હેઠા પકડજે એને પછી તો આપણે જો બકાલો આવી ગયું છે શું બકાલું છે આપણે જઈ લઈએ બકાલામાં હા જે બકાલું તો ઘણું બધું છે દૂધી છે કઠાના રીંગણા બટેકા ટમેટા ને વાલોડ આજે તો ઘણું બધું બકાલો આવી ગયું છે તો હવે રાંધવાનું ચાલુ કરી દેવાનું છે એટલે મારે તો નથી રાંધવાનું કારણ કે હું આવીશું પિયર એટલે મારે કાંઈ રાંધવાનું હોય નહીં દીદી પોરો હોય ને એટલે એની માસું રાંધી નાખશે તો આપણે આજનો બ્લોગ કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક ને ફોલો અને શેર કરી દીજો મિત્રો અને આપણો બ્લોગ અહીંયા પૂરો કરીશું અને ફરી મળશું નવા બ્લોગ સાથે બાય બાય